સુરત મનપાના અનેક કોર્પોરેટરના પત્તા કપાશે। ઓબીસી અનામત જૂના જોગીના સમીકરણ બગાડે તેવી શક્યતા છે। 35થી વધુ સિટિંગ કોર્પોરેટર્સને ટિકિટ નહીં મળે તેવી પણ શક્યતા। જૂથવાદમાં ભૂલાયેલા કાર્યકર્તાઓને ટિકિટ મળે તેવી શક્યતા। ઓબીસી એસસી બેઠકો જાળવવા માટે મોટા માથા કપાય તેવી પણ શક્યતા રહેલી છે અને 3 ટર્મથી કોર્પોરેટર હશે તેની ટિકિટ કપાય તેવી પણ શક્યતા હાલ જોવાઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાયા છે। ધનરાજ, સુરત મનપાના કેટલા કોર્પોરેટરના પત્તા કપાય તેવી શક્યતા છે? जी बिल्कुल, टिकट ने टेन्शन ने लईने 3 वाग्या सुधी आ टेन्शन बरकरार रहेशे, कारण के एक ज वात चाली रही छे, कोने मळशे टिकट ने कोण कपाशे। त्यारे मोटी अत्यारे हाल माहिती सापड़ी रही छे, त्यारे अत्यारे लेटेस्ट माहिती मळी रही छे। भाजप मोवडी मंडळ द्वारा जे सगावाद चलाववामां आवतो हतो एना उपर चोकड़ी मूकी देवामां आवी छे। कोईपण धारासभ्य हशे, तेमना सगा संबंधी होय के तेमना कोईपण रिलेटिव होय, तेमने टिकट नहीं मळे ए प्रमाणेनी अत्यारे हाल जे विगत छे सामे आवी रही छे। उपरांत जे प्रमाणे 60 वर्षथी वधु उंमરના જે ઉમેદવારો હતા તેમના પત્તા કપાઈ જશે, કારણ કે જે પ્રમાણે 60 વર્ષથી ઉંમરના લોકો છે તેમને અત્યારે બાકાત મૂકવામાં આવી રહ્યા છે। એની સાથોસાથ સતત 3 ટર્મ સુધી એટલે કે 15 વર્ષ સુધી સતત કોર્પોરેટર રહ્યા હશે એવાના પણ પત્તા કપાઈ રહ્યા છે એવી માહિતી છે એ સાંપડી રહી છે। ત્યારે ભાજપ દ્વારા અત્યારે હાલ ખૂબ જ ચોકસાઈપૂર્વક અત્યારે ઉમેદવારો છે એની પેનલ નક્કી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે ઓબીસી આરક્ષણ જે બેઠકોમાં લાગુ પડનાર છે ત્યારે એ અનેક વોર્ડમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે, કારણ કે જે મોટા નેતાઓ છે તેમના પત્તા કપાય એવી શક્યતાઓ છે। ત્યારે તેમના ચોકટા બેસાડવા માટે અન્ય વોર્ડ તરફ નજર પણ કરવામાં આવી રહી છે, એ પ્રમાણેની માહિતીઓ પણ સાંપડી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કુલ 76 જેટલા ઉમેદવારો છે એ અત્યારે જાહેર થઈ ચૂક્યા છે। કોંગ્રેસના જે ઉમેદવારો છે એ પણ જાહેર થઈ રહ્યા છે। એમાં ખાસ કરીને ઓબીસી બેઠક ઉપર સૌથી મોટી નજર રાખવામાં આવી રહ્યું છે। અત્યારે ઓબીસી ઉપર અત્યારે આમ આદમી પાર્ટીએ ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે। તેમની જો લિસ્ટ જોવામાં આવે તો ઓબીસી ઉમેદવારો છે એ મોટી સંખ્યામાં જોવામાં મળી રહ્યા છે। ઉપરાંત ભારતીય जनता पार्टी द्वारा प्लानिंग करीने आखी लिस्ट छे तैयार करवामां आवती होय छे। त्यारे ओबीसी उमेदवारो छे ज्यां एमनी आरक्षणनी बेठको छे एमने अत्यारे त्यां गोठवामां आवशे, परंतु जे मोटा मोभीओ छे जे कपाई रह्या छे 3 टर्म वाळाना जो नाम करीए तो राजू जोड़िया, राकेश माड़ी, सोमनाथ मराठे, रोहिणी पाटील, पूर्णिमा दावले, रमीलाबेन पटेल आ 3 टर्मथी कोर्पोरेटर छे त्यारे तेओ कपाय तेवी शक्यताओ हाल मानी रही छे। उपरांत 60 वर्षथी वधु वयना जे छे तेमां खास करीने मोटा नामो सामे आवी रह्या छे। जो के परेश पटेल जेओ अत्यारे सूरत शहर भाजप प्रमुख छे तेमणे दावेदारी करी ज नथी, तेओ पण 60 वर्षथी वधुना उंमરના છે ત્યારે તેઓને પણ ટિકિટ નહીં મળે। એની સાથે રમીલા પટેલ, નાગર પટેલ, બંસુ यादव, विक्रम पोपट पाटिल, कनु पटेल, केतन मेहता, सोनल देसाई, नरेश धामलिया, परेश पटेल, बळवंतभाई पटेल, कांताबेन वाकोड़ीकर, विनोद पटेल, शरद पाटिल आ जे छे ए तमाम 60 वर्षथी वधुना उंमરના છે ત્યારે તેમના પણ પત્તા કપાય તેવી શક્યતા છે। એકંદરે કહી શકાય કે ટિકિટનું ટેન્શન તમામને છે, નવા ચહેરાઓને પણ સમાવા છે, જૂના જોગીના પણ ચોકટા ગોઠવવાના છે। ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે खूब ज विचारीने अने तमाम जे जूना जोगीओ छे जूथवादना कारणे कोराणे मुकाई गया हता एने पण समावेश करवानी अत्यारे हाल जे भाजप मोवडी मंडळ छे ए अत्यारे हाल कामगीरी करी रही छे। त्यारे कही शकाय के 3 वाग्या सुधीमां चित्र स्पष्ट थशे एवी शक्यताओ जोवाई रही छे। त्यारे कोण जे आवशे अने कोण कपाशे एना उपर सौनी नजर छे।